ચરિત્ર સંબંધી શીખી રહ્યા છે અને ઉત્પત્તિ તેના 12મા અધ્યાયથી લઈને આપણે અત્યાર સુધી 20મા અધ્યાય આધારિત આપણે ઘણું બધું શીખી ગયા છે અને ઇબ્રાહીમના જીવનની સાથે સાથે જોડાતા જેટલા બી પાત્રો છે જેની અંદર આપણે ઇબ્રાહીમના પિતા વિશે વાત કરી ગયા છે, એના ભાઈઓ વિશે વાત કરી ગયા છે, એના ભાઈનો દીકરો લોત વિશે વાત કરી ગયા છે અને લોતની પત્ની વિશે વાત કરી ગયા છે. ત્યારબાદ મિસરના રાજા વિશે વાત કરી ગયા છે અને ત્યારબાદ અબીમેલેક જે ગેરારનો રાજા છે એના વિશે આપણે વાત કરી ગયા છે. સારા વિશે પણ આપણે સાથે સાથે એ લઈને ચાલીએ છીએ અને આપણે 20મા અધ્યાયના અંતિમ 2 વચનો વાંચેલા અને ત્યાંથી આપણે આગળ વધવા માંગીએ છીએ. ઉત્પત્તિ 20મો અધ્યાય 17 અને 18મા વચનમાં શું લખ્યું છે એના આધારે આપણે આગળના અધ્યાયમાં જવા માંગીએ છીએ. ઉત્પત્તિ 20મા અધ્યાયનું અધ્યયન આપણે કરીશું. આપણે જોઈએ અહીંયા, પછી ઇબ્રાહીમે દેવની પ્રાર્થના કરી અને દેવે અબીમેલેકને તથા તેની સ્ત્રીને તથા તેની દાસીઓને સાજા કર્યા અને તેઓને છોકરા થયા, કેમ કે ઇબ્રાહીમની સ્ત્રી સારાને લીધે યહોવાએ અબીમેલેકના ઘરમાંના સર્વના ગર્ભસ્થાન બંધ કર્યા હતા. જે ઇબ્રાહીમ દુખી હતો એની પત્નીને અબીમેલેક લઈ ગયો અને ત્યારબાદ એ એકલો પડી ગયો અને નિરાશ અને હતાશ હતો અને એવા સમયમાં એની કેવી પહેચાન બની એ આગલા એપિસોડમાં આપણે શીખી ગયા છે. પરંતુ જ્યારે ઇબ્રાહીમને બોલાવવામાં આવે છે અને પરમેશ્વર જ્યારે સપનામાં જ્યારે અબીમેલેકને વાત કરી ત્યારે ઇબ્રાહીમને બોલાવવામાં આવે છે ત્યારે ઇબ્રાહીમ દેવની પ્રાર્થના કરે છે અને ત્યાં અબીમેલેક અને એની પત્નીને પણ સાજા કરે છે અને સાથે સાથે ત્યાં જેટલા બી એવા નિસંતાન લોકો હતા એવા લોકોને સંતાન પ્રાપ્ત થાય છે. તાળી પડે પ્રભુને મહિમા. પરંતુ તમે આ બાબત દ્વારા એક વાત બહુ મહત્વની વાત ગયા એપિસોડમાં તમે શીખી ગયા હતા અને કદાચ ગયા એપિસોડ તમે જોયો ના યા સાંભળ્યો ના હોય તો તમને કહી દઉં કે ઇબ્રાહીમ અને સારાને કોઈ સંતાન નથી, છતાં તેઓ એવા લોકો માટે પ્રાર્થના કરે છે જેઓ બીમાર છે અને જેઓ નિસંતાન છે. તમે જુઓ કેવું અદ્ભુત ચિત્ર જોવા મળે છે, કેવી અદ્ભુત બાબત જોવા મળે છે કે જેમને પોતાને સંતાન નથી એ વ્યક્તિ બીજા લોકો માટે પ્રાર્થના કરે છે. જેમને દાંપત્ય જીવનને કેટલાય વર્ષો થઈ ગયા, ઇબ્રાહીમ લગભગ 100 વર્ષની ઉંમર પર આવી ગયો છે અને સારા લગભગ 90 વર્ષની ઉંમરમાં છે અને છતાં એમને કોઈ સંતાન નથી અને એવું વૃદ્ધ દંપતી બીજાની સંતાન પરિવાર માટે પ્રાર્થના કરે છે અને એમને સંતાન થાય છે. કેવી અદ્ભુત ઈશ્વરની યોજના. ઘણી બધી વખત હું અને તમે માનવીય ધારાધોરણ પ્રમાણે એવું વિચારશું કેટલો દુઃખી છું, હું કેટલી દુઃખી છું, મારા જીવનમાં તો કાંઈ બનતું જ નથી, મારા જેવું તો કોઈ અપસુકન્યાળ વ્યક્તિ આ દુનિયામાં હશે જ નહીં, અભાગ્ય વ્યક્તિ આ દુનિયામાં કોઈ હશે જ નહીં. એવું ભાઈ અને બહેન એટલે કે સ્ત્રી અને પુરુષ એવું વિચારે છે કે અમારા જેવું દુઃખી આ દુનિયામાં કોઈ નહીં હશે. અહીં ઇબ્રાહીમ આપણને એ જ શીખવાડે છે કે એને પોતાને કોઈ સંતાન નથી, એની ધર્મપત્ની સારા દ્વારા એમને કોઈ બાળક પેદા નથી થયું, છતાં તેઓ એવા લોકો માટે બોજ અને વિશ્વાસ અને ભરોસા સાથે પ્રાર્થના કરે છે અને તેમના માટે બાળક પેદા થાય છે. પરંતુ હવે આપણે એ બાબત દ્વારા એ બોજ અને પ્રાર્થનાના એના જીવન ચરિત્ર દ્વારા આગળ આપણે જોઈએ કે હવે એમના જીવનમાં એનું શું પરિણામ આવે છે. હું અને તમે નિરાશા અને હતાશામાં પ્રાર્થના કરવાનું છોડી દઈએ છીએ, ના આપણા માટે કરીએ છીએ ના બીજા માટે કરીએ છીએ. જે વ્યક્તિ પોતાના માટે પ્રાર્થના ન કરતો હોય બીજા માટે શું કરવાનું? પરંતુ ઇબ્રાહીમ પોતાના માટે અને બીજાના માટે પણ પ્રાર્થના કરે છે અને હવે 21મા અધ્યાયની ઘટના અસ્તિત્વમાં આવે છે. જો તમે તમારા જીવનમાં કંઈક વળાંક ચાહો છો, જો તમે તમારા જીવનમાં કંઈક આશીર્વાદ ચાહો છો, તમારા જીવનમાં કંઈક નવા આશીર્વાદો પ્રાપ્ત કરવા માંગો છો તો આ એપિસોડ તમારા માટે છે, આ સંદેશ તમારા માટે છે. તમારે સાંભળવું પડશે, શીખવું પડશે, સમજવું પડશે અને આ બાબત પર વિશ્વાસ કરવો પડશે. ઉત્પત્તિ 21મા અધ્યાયનું પહેલું વચન વાંચું છું, ધ્યાનથી સાંભળ્યા. ઉત્પત્તિ 21મા અધ્યાયના પહેલા વચનમાં લખ્યું છે અને હાલેલુયા. અને એટલે બે વાક્યોને જોડતી બાબત હોય ને ત્યારે એને સંયોજન કહેવાય. કોઈ બે બાબતને જોડે તેને અને કહેવાય. દાખલા તરીકે પતિ અને પત્ની, તો પતિ અને પત્નીની વાત કરે છે. અહીં અને મતલબ શું? એક તરફ એણે માંદાઓ માટે, બીમારો માટે પ્રાર્થના કરી, બીજું કે પોતે નિસંતાન છે. પરંતુ હવે એક નવું ચિત્ર એના જીવનમાં જોડાય છે, નવો અધ્યાય એના જીવનમાં જોડાય છે, નવા આશીર્વાદો એના જીવનમાં જોડાય છે. જો તમે પણ તમારા જીવનમાં કંઈ જોડવા માંગો છો, તમારા જીવનમાં કંઈ જ્યાં દુઃખ અને તકલીફ એની જગ્યા પર આશીર્વાદ અને શાંતિ અને સાજાપણું અને બરકત તમે જોડવા માંગો છો તો આ એપિસોડ તમારે સાંભળવો અને જોવો પડશે. હાલેલુયા. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેને કૃપા દ્રષ્ટિ કરી. વલા બેન તો વચન વાંચો તો તમને ખ્યાલ નથી આવતો કે ઈશ્વરનું વચન આપણને એક્ચ્યુઅલી શીખવાડવા શું માંગે છે.
જ્યારે આપણે આવી રીતે મર્મ શીખીએ છીએ ને ત્યારે આપણા જ્ઞાન ચક્ષો ખીલે છે, ત્યારે આપણને ખબર છે કે વાસ્તવમાં ઈશ્વર તો આ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેણે કૃપા દ્રષ્ટિ કરી. કોના પર કૃપા દ્રષ્ટિ કરી? કેમ સારા પર કૃપા દ્રષ્ટિ કરી? ઇબ્રાહીમ પર કેમ ના કરી? તમે જ્યારે વાક્ય વાંચો છો ને, વચન વાંચો છો, ત્યારે તમને ખ્યાલ નથી આવતો કે ઈશ્વરે સારા પર કેમ કૃપા દ્રષ્ટિ કરી. એનું કારણ એ છે કે ઇબ્રાહીમ નિસંતાન ન હતો, એટલે કે ઇબ્રાહીમ બાળક પેદા ન કરી શકે એવી એના શારીરિક કોઈ ખોળ ખાપણ નહોતી. કેમ કે બાઇબલ શીખવાડે છે ને આપણે જાણ શીખી ગયા છે કે એની દાસી હાગાર એને આપવામાં આવી અને એનાથી એને ઇસ્માઇલ થયો. ઇસ્માઇલ લગભગ અત્યારે 13 થી 14 વર્ષનો છે. આ સમયે એ 13 વર્ષનો છે. તો વિચાર કરો કે ઇબ્રાહીમના શરીરમાં એવી કોઈ કમી નથી. એ ભલે ઘરડો છે, 86મા વર્ષે પિતા બન્યો, એટલે કે 85મા વર્ષે, જીવનના 85મા વર્ષમાં એણે જે એની દાસી હાગાર સાથે સંયોગ કર્યો, તો એ પણ એની પુરુષત્વ એનામાં હતું અને એના કારણે એને 86મા વર્ષે ઇબ્રાહીમને દીકરો થયો, સારા મારફતે નહીં, હાગાર મારફતે, અને એણે એનું નામ ઇસ્માઇલ પાડ્યું. મતલબ ઇબ્રાહીમની અંદર કોઈ શારીરિક ખોળ ખાપણ ન હતી, એની અંદર પુરુષત્વ બરાબર હતું. પણ સમસ્યા સ્ત્રી જે સારા છે એમાં છે. ભલા ભાઈ બહેનો, તમે ને હું ઘણી બધી વખત કમ્પેર કરીએ છીએ. આપણે દુઃખી છે તો આખા કુટુંબને લઈ લઈએ છીએ કે મારું કુટુંબ બહુ દુઃખી છે, મારા બાળકો નથી ભણતા, મારા પરિવારમાં કઈ બરકત નથી, મારા આ નથી તે નથી. પણ ક્યારેક આપણે એ બાબત પર ગૌર નથી કરતા કે ઈશ્વર કોઈ એક બાબત આપણો જાણે કે નબળું પાસું રાખે છે તો બીજા પાસા આપણા સારા હોય છે. પણ આપણે બધા કારણા બંધ છે એવું માની લઈએ છીએ, ધારી લઈએ છીએ, સમજી લઈએ છીએ. અગાઉ પણ એપિસોડમાં શીખી ગયા કે ઇબ્રાહીમ જ્યારે ગેરારમાં જતો એને ધારી લીધેલું કે કદાચ અહીંયા દેવનું ભય નથી એટલે મારી પત્નીને લીધે મને મારી નાખશે. સમટાઈમ ઘણી બધી વખત આપણે ધારણાઓમાં જીવન જીવીએ છીએ. ખોટી સમજ શક્તિના આધારે આપણું જીવન ચાલે છે. એને સરસ મજાનો એક શબ્દ છે પૂર્વગ્રહ. ખોટી માન્યતાઓ આપણા પર પ્રભાવિત થઈ જાય છે. પણ અહીંયા જોઈએ સારા પર કૃપા દ્રષ્ટિ કરી. કેમ કે સમસ્યા કોના જીવનમાં હતી? સારાના શરીરમાં હતી. સારાનું શરીર બાળક પેદા કરી શકે તેમ ન હતું. એના મુખ્ય 2 કારણ હતા. પહેલું કારણ એ હતું કે એની ઉંમર વધી ગઈ હતી અને એણે પોતે પણ અંગીકાર કર્યો છે. વચનમાં આપણે જોઈ ગયા છે કે સ્ત્રીની રીત પ્રમાણે થવાનું પણ બંધ થઈ ગયું. એટલે કે એનામાં સ્ત્રીત્વ ખતમ થઈ ચૂક્યું હતું. ઇબ્રાહીમની અંદર પુરુષત્વ બરાબર હતું, પરંતુ સ્ત્રીત્વ સારાની અંદર નબળું હતું. જુવાનીથી એના શરીરમાં ખામી હતી, નિસંતાનપણું સમસ્યા હતી. એને ગર્ભ ધારણ કરી નથી શકતી, શારીરિક ખોડખાપણને લીધે, કોઈ સમસ્યાને લીધે, જે પણ હોય. અને હવે તો એટલી બધી હદ થઈ ગઈ એની લગભગ 90 વર્ષની ઉંમર થઈ ગઈ અને આ સમયે જે માસિક ધર્મ છે એ પણ બંધ થઈ ગયો. એટલે બધી રીતે હવે એનું સ્ત્રીત્વ ખતમ થઈ ગયું. જેટલા પણ લોકો અહીંયા રૂબરૂમાં સાંભળે છે બહેનો, અને જેટલા પણ લોકો આ એપિસોડ મોબાઈલ અન્ય માધ્યમથી જોઈ છે, બધા લોકોને માટે મારે કહેવાનું કે તમે પોતાની જાતને એક સારા જેવું સમજી લો છો, સીમિત બનાવી લો છો તમારી વિચાર શક્તિઓને. તમે એવું માની લો છો કે હવે કાંઈ નહીં થાય, હવે તો ઉંમર પણ થઈ ગઈ, સ્ત્રીત્વ પણ બંધ થઈ ગયું. મતલબ ઘણી બધી વખત આપણી જે પરિપક્વતા હોવી જોઈએ એ નથી હોતી. આપણે સંકુચિત માનસ ધરાવતા થઈ ગયા છે. ઈશ્વર મારા માટે હવે કંઈ ના કરી શકે, હવે તો કઈ પરિસ્થિતિ છે નહીં કે જે કંઈ થાય. આપણે ભૌતિક પરિસ્થિતિઓ સાથે ઈશ્વરના ચમત્કારને મૂલવીએ છીએ. હવે આવું થયું એટલે હવે તો નહીં થાય, એટલે કે હવે ઈશ્વર નહીં કરે. મતલબ અસંભાવનાઓ આપણા જીવનમાં વધી પડે છે. ઈશ્વર તો કામ કરવા માંગે છે, ભલે ને સારા 200 વર્ષની કેમ ના હોય, તોય ઈશ્વર એને સંતાન આપી શકે છે. પણ સારા એવું માની લીધું કે હવે તો ક્યાંથી થવાનું. કુદરતી નિયમના આધારે એને ઈશ્વરને પણ ગોઠવી દીધો. આપણે પણ ક્યારેક પ્રાકૃતિક નિયમોને આધારે, ક્યારેક એવા નૈસર્ગિક નિયમોને કારણે યા કેવા એવી પરિસ્થિતિના આધારે ઈશ્વરને મૂલવીએ છે કે હવે આવું થયું એટલે ઈશ્વર બી નહીં કરે, હવે આવું થયું એટલે એનું બી હવે નહીં મેળ પડે. ઈશ્વરને આપણે બહુ નાનું બનાવી દઈએ છીએ. આપણી પરિસ્થિતિના પ્રમાણે ઈશ્વરની મહિમાને ચિતરીએ છીએ. આપણી નબળાઈ છે તે આપણે ઈશ્વરને બી નબળો જાહેર કરીએ છીએ. આ સારાના પાત્ર દ્વારા મારા અને તમારા વિશ્વાસને બતાવે છે કે આપણો કેટલો વિશ્વાસ નબળો છે. ભૌતિક પરિસ્થિતિ દેખાય કે ભાઈ હા આવું થઈ શકે તો ઈશ્વર કરશે, થઈ શકે તો ઈશ્વર કરે તો થવાનું જ છે. પણ જ્યારે નથી થવાનું ત્યારે બી આપણે એવું માની લે હવે તો કંઈ થાય એવું લાગતું નથી, હવે તો પ્રભુ બી કંઈ નહીં કરે. મતલબ પ્રભુને બી આપણે જાણે નકારી દઈએ છીએ. અને એટલા માટે જાણી તેને બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરે જેમ કહ્યું હતું, પરમેશ્વરે યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેણે કૃપા દ્રષ્ટિ કરી. શું કહ્યું હતું તમે ધ્યાનથી એ એપિસોડમાં શીખી ગયા છો
કે ખચિત સમય આવે, એ સમય આવશે ત્યારે આપણે સમય આપણો જ્યારે નથી આવતો ને ત્યારે આપણે ધીરજ ખોઈ બેસીએ છીએ. સારાએ ધીરજ ખોઈ બેસી અને જ્યારે સારા તંબુમાં બેસીને સાંભળતી હતી ત્યારે હસતી પણ હતી કે હવે એને એ વાત હાસ્યાસ્પદ લાગતી હતી, એ વાત એને પોકળ લાગતી હતી, એ વાત એને માનવામાં નહોતી આવતી. ઘણી બધી વખત આપણે માની નથી શકતા. ઘણી બધી વખત આપણે અનુમાન આપણા એટલા નબળા હોય છે ને આપણે સ્વીકારતા નથી કે ઈશ્વર કરી શકે હમણાં. હા, હમણાં પણ કરી શકે. ઘણી બધી વખત આપણું કોઈ સ્વજન વેન્ટિલેટર પર હોય ને ત્યારે ડોક્ટર એવું જાહેર કરે કે હવે તમારું સ્વજન નહીં જીવે, ત્યારે ડોક્ટર અને વિજ્ઞાન ના પાડી દે, ત્યારે આપણે બી કહીએ કે ડોક્ટરે બી ના પાડી દીધી, હવે તો શું થશે. પણ જ્યારે આપણે વિશ્વાસ રાખીએ ગમે તે થઈ શકે, ઈશ્વર કામ કરશે જ અહીંયા, ત્યારે ઘણી બધી વખત મરતા છેલ્લા શ્વાસ લેતો વ્યક્તિ લાંબુ આયુષ્ય ભોગવે છે. પ્રભુની મહિમા તાળી પાડી પ્રભુની કન્ડિશન, જે મેડિકલ કન્ડિશન છે, એ મેડિકલ કન્ડિશન એકદમ ખરાબ છે. મેડિકલ કન્ડિશન પ્રમાણે ડોક્ટર કહે કે હવે અમારા હાથમાં કંઈ રહ્યું નથી, આ કેસમાં કંઈ છે નહીં, હવે આ જીવે નહીં જીવે તો બધું ઉપરવાળાના હાથમાં. ડોક્ટર પણ એ સ્વીકારે છે કે પરિસ્થિતિ અમારા હાથમાં નથી પણ ઈશ્વરના હાથમાં. ત્યારે આપણને ભાન થાય કે ચાલો પ્રાર્થના કરાવીએ, ચાલો વિશ્વાસ કરીએ. ડોક્ટર આપણને જ્યારે ના પડે ત્યારે આપણે વિશ્વાસ કરવાનું ચાલુ કરીએ, પણ જ્યાં સુધી દવાખાનામાં હોય ત્યાં સુધી આપણે ડોક્ટર પર ભરોસો કે ડોક્ટર સાહેબ કરજો, હા અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ, તમે ચિંતા નહીં કરો, તમારા સ્વજન તારા. ડોક્ટર પણ હા ડોક્ટર આવું કીધું સારું કરી જશે, પણ ડોક્ટર જ્યારે હારી જાય ને ત્યારે આપણે ઈશ્વર પર ભરોસો કરવાનો આરંભ કરીએ. આ મનુષ્યની પ્રકૃતિ છે, એમાં કોઈની વાત નથી. મનુષ્ય પ્રકૃતિ આ છે કે આપણે પછી વિચાર કરીએ છીએ, પછી વિશ્વાસ કરીએ છીએ. પરંતુ અહીંયા પરમેશ્વરે જેમ કહ્યું તેમ સારા પર તેણે કૃપા દ્રષ્ટિ કરી. હાલેલુયા, બોલો હાલેલુયા. પરમેશ્વરની સ્તુતિ થાવ કે આપણા જીવનમાં આ સમય એવો છે કે ઈશ્વર આપણા પર કૃપા દ્રષ્ટિ કરવા માંગે છે, અને એટલા માટે આ સમયે કૃપા દ્રષ્ટિનો સમય છે. તમે એવો આજે વિશ્વાસ કરીને બેસો કે હું અહીંયા નીચે કે ઉપર બેઠો યા બેઠી છું, મારા પર ઈશ્વરની કૃપા દ્રષ્ટિનો સમય છે. બોલો હાલેલુયા. આપણે અંગીકાર કરીએ, મારા પર ઈશ્વરની કૃપા દ્રષ્ટિનો આ સમય છે. એના માટે પ્રભુની સ્તુતિ કરું છું. હાલેલુયા. તો પરમેશ્વરે જેમ કહ્યું તેમ હવે સારા પર કૃપા દ્રષ્ટિ થઈ. જે ઇબ્રાહિમ હતો એ તો ઓલરેડી ફિટ એન્ડ ફાઇન હતો જ ફિઝિકલી, પણ સારા ફિટ એન્ડ ફાઇન નહોતી. એટલે હવે કૃપા દ્રષ્ટિની જરૂર કોના પર હતી? સારા. ઇબ્રાહિમને તો વાસ્તવિક રીતે પુરવાર થયું કે પુરુષ જે છે એનામાં પૌરુષત્વ છે, એ બાળક પેદા કરી શકે છે, પણ સારામાં નબળાઈ હતી. તમારા જીવનમાં પણ કોઈ પાસું નબળું હોય ને, તમારા જીવનના અમુક પાસા તમારા સબળા હોય, સારા હોય, અને અમુક તમારા નબળા હોય. જેમ કે માનસિક સ્થિતિ ઘણા બધા લોકો નબળી હોય, બહુ જલ્દી વિચારી લેતા હોય, બહુ જલ્દી નકારાત્મક વિચાર આવી જતા હોય. ત્યારે તમારે આજે એવી પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ મારું શરીર તંદુરસ્ત છે પણ મારું મન બહુ નબળું છે. ઘણી બધી વખત મન મક્કમ હોય પણ શરીર નબળું થઈ જાય, બીમાર પડી જઈએ આપણે. ત્યારે મન આપણું એમ કેવું જોઈએ કે નહીં મન મક્કમ છે તો શરીર મારું સારું થઈ જશે. તો વાલા બહેનો જુઓ ને, જે પાસું નબળું છે ને એને આપણે સબળું બનાવીએ, એને આપણે ઉત્તેજન આપીએ. અહીંયા પરમેશ્વરે એ જ કર્યું. ઇબ્રાહિમ પર તો કૃપા દ્રષ્ટિ હતી જ એની, એમાં તો કોઈ બે મત નથી. જ્યારે એને 12મા અધ્યાયમાં એને દર્શન મળ્યું અને કહ્યું કે તું તારા પિતા અને તારા ઘર બાપ દાદાનું ઘર છોડ નીકળ, ત્યારથી એના પર કૃપા દ્રષ્ટિ હતી. પણ હવે સમય છે કે સૌથી નબળું પાત્ર સારા પર કૃપા દ્રષ્ટિ કરવાનું. તમારે અને મારા જીવનનું કોઈ પાસું નબળું છે ને, વૈચારિક પાસું નબળું છે, શારીરિક પાસું નબળું છે, આર્થિક પાસું નબળું છે, દેવામાં છે, લોન લઈને આપણું જીવન ચાલે છે, તો હવે એ પ્રાર્થના કરો કે પ્રભુ મારું આર્થિક પાસું બહુ નબળું છે. આત્મિક રીતે હું પ્રાર્થનાવાદી છું, આત્મિક રીતે હું બાઇબલ વાંચું છું, હું ચર્ચમાં બી જાઉં છું, બધું જ કરું છું, પણ મારો પ્રશ્ન કયો છે? આર્થિક પાસું મારું નબળું છે. પ્રભુ મને એમાં મદદ કરો. ઈશ્વર કરશે તમારા માટે. બોલો આમીન. આમીન. યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેણે કૃપા દ્રષ્ટિ કરી. જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેણે સારાને કર્યું. વચન એક છે પણ ડબલ વાર રિપીટ કરવામાં આવે છે. જેવું યહોવાએ કહ્યું હતું, જેવું યહોવાએ કહ્યું હતું, મતલબ શું? કામ તો એક જ છે કે સારા હવે ગર્ભવતી થવાની, પણ બે વાર એ વાત દોહરાવવામાં આવેલી છે. બે વાર એવું કહેવામાં આવ્યું છે જેમ યહોવાએ જેમ કહ્યું હતું તેમ, અને પછી લખ્યું છે જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેને કહ્યું હતું. હવે એમાં પહેલી વાત આવે ત્યારે જનરલ વાત આવે કે ભાઈ પરમેશ્વરે કહેલું તે આપણને કહે છે. પહેલામાં આપણને કહે છે એટલે વાચક અને શ્રોતાઓને કહે છે. જે લોકો અહીંયા રૂબરૂમાં સાંભળી રહ્યા છે, જે લોકો YouTube પર જોઈ રહ્યા છે, એમને જાહેર રીતે કહે છે. બાઇબલની અંદર બે વચન બે રીતે કહેવામાં આવે છે. એક છે લોગોસ અને બીજું છે રેહમા.
આ બંને વચન અહીંયા આપણને જોવા મળે છે. પહેલું વચન વાચકોને એટલે બાઇબલ જે વાંચે છે તેમને સમજાવવા માંગે છે કે જેમ યહોવાએ કહ્યું તેમ સારા માટે એને કરેલું. એ ઘટનાનું વર્ણન આપણને કરે છે. પણ બીજા ભાગમાં એવું કે જેવું તેને કહ્યું હતું, એટલે પર્ટિક્યુલરલી સારા. તો બાઇબલની અંદર વચન બે પ્રકારના હોય છે. પહેલું હોય છે લોગોસ અને બીજું હોય છે રેમા. લોગોસનો મતલબ તે સામૂહિક રીતે કહેવું. હું અત્યારે તમારી આગળ જે વચન આપું છું, વચન રજૂ કરું છું, એ તમે રૂબરૂમાં પણ જોઈ રહ્યા છો અને YouTube પર પણ લોકો જોશે. ધેટ ઇઝ લોગોસ, સાર્વજનિક છે, બધા માટે છે. પણ કોઈ એક વ્યક્તિ વિશે હું કહું, આ સંદેશ દરમિયાન કોઈ વ્યક્તિ વિશે હું કહું કે આ વ્યક્તિનું આમ, આ વ્યક્તિનું આમ, તો તેના માટે એ રેમા થઈ ગયું, એ વ્યક્તિગત થઈ ગયું. આ એક જ વચનની અંદર આપણને લોગોસ જોવા મળે છે અને આ એક જ વચનની અંદર આપણને રેમા જોવા મળે છે. તાળી પાડીએ પ્રભુને મહિમા. એટલે આ વચન તમને પણ એટલું લાગુ પડે છે સામૂહિક રીતે અને તમને વ્યક્તિગત રીતે પણ એટલું લાગે છે કે આજે યહોવા તમારા માટે કહે છે. બોલો આમીન. યહોવાએ આ વચન આપણને ઉત્પત્તિના પુસ્તકમાં આપ્યું મૂસા દ્વારા, એ બધાને માટે છે. પણ આજે વચન મારફતે, આજના સંદેશ મારફતે એ વ્યક્તિગત રીતે તમારી સાથે પણ આ વચન વાત કરે છે. અને જ્યારે તમે વ્યક્તિગત રીતે લાગુ કરશો ત્યારે લોગોસમાંથી તમારા માટે રેમા બની જશે, કે સાર્વજનિકમાંથી તમારા માટે વ્યક્તિગત બની જશે. જો એ વ્યક્તિગત નહીં બને, લોગોસ જ રહે, તો એ વાત આપણા ફક્ત સારા માટે જ બને. પણ જો તમે એને રેમા બનાવી લો, તમારા માટે અપનાવી લો, તો તમારું જે નબળું પાસું છે એમાં તમને પ્રભુ આજે કૃપા દ્રષ્ટિ કરવાની છે. બોલો આમીન. એટલે આ વાત આપણે સ્વીકારવી પડશે કે આ વચન મારા માટે છે. બોલો હાલેલુયા. આ વચન મારા માટે છે. જેમ સારા માટે એને કહ્યું અને સારાને વ્યક્તિગત રીતે કહ્યું કે જેમ તેને કહ્યું હતું તેમ, તે રીતે આજનું વચન મને લાગુ પડે છે કે પ્રભુ તું પણ મારું જે નબળું પાસું છે, શારીરિક, આર્થિક, માનસિક, આધ્યાત્મિક જે પણ મારું નબળું પાસું છે, એના માટે તું મને કહે છે કે હું આજે તારા પર એ બાબત માટે કૃપા દ્રષ્ટિ તારા પર કરું છું. એ વાતનો આપણે અંગીકાર કરીશું તો આજે આપણે આશીર્વાદિત થઈશું. બોલો આમીન. અને સારા ગર્ભવતી થાય. તમે જો પહેલા વચન અને બીજા વચન કેટલું સુંદર વર્ણન જોવા મળે છે. પહેલું લખેલું છે કે પરમેશ્વરે જેમ કહ્યું તેમ અને પછી તેને કહ્યું તેમ કૃપા દ્રષ્ટિ કરી. આજે તમારી પાસે ધન દોલત હોય, પૈસા હોય, કપડા હોય, આ તે બધું જ હોય, પણ મારા ભાઈ જો તમારી પાસે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ ન હોય તો આશીર્વાદ યા તો તમારી પાસે આવે જ નહીં, અથવા તો હોય તો તમે ગુમાવી દો. ઘણા બધા લોકો ધનવાન બની જાય છે પણ પછી પાછા બેવાદાર બની જાય છે, કેમ કે પૈસા એમની પાસે ભૌતિક વાનાઓ છે પણ આશીર્વાદ ન હોવાને કારણે તેઓ ગુમાવી દે છે. ઘણી બધી વખત તમે સ્વાસ્થ્ય તમે પ્રાપ્ત કરો છો, પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક જીવનમાં નબળા પડો છો, ફરી પાછી તમને સમસ્યા આવવા માંડે છે. એ તમારા ઈશ્વરની જે તમારા પરની કૃપા દ્રષ્ટિ છે એ ગુમાવી દો છો. અહીં સારામાં બે બાબતો બને છે. પહેલું ભૌતિક રીતે એનો પતિનો સંયોગ, એને સપોર્ટ મળે છે, અને બીજું સર્વશક્તિમાન પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ મળે છે. બે બાબતો મળે છે. આ ધરતી પર આપણે માણસ તરીકે રહીએ છીએ, આપણા પાસે બંને બાબતો હોવી જોઈએ. આ ભૌતિક વાના તો હોવા જોઈએ, પણ આકાશી વાના પણ, પરમેશ્વરના આશીર્વાદ અને પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ પણ હોવી જોઈએ. બોલો આમીન. હાલેલુયા. તાળી પાડી પ્રભુને મહિમા. અને સારા ગર્ભવતી થઈ. સાવ તૂટેલું નબળું પાત્ર, એ વ્યક્તિ ગર્ભવતી થાય. હાલેલુયા. જેના પર નિસંતાન રાજ કરતું હતું, જેના પર નિસંતાન પણ લાંબા વર્ષોથી, જાણે કે જુવાનીથી લે કે બચપનથી, જ્યાંથી એના માસિક ધર્મ શરૂ થયો ત્યાંથી 90 વર્ષ સુધી એના માટે શક્ય ન હતું, જેને કહેવાય નિસંતાન પણ. એ અભિશાપ લઈને ફરતી હતી, એ એક નિરાશા લઈને ફરતી હતી, એ એની શોખ હાગારનું બાળક જોઈને એનું મન કકળતું હતું, એ બહુ ચિંતામાં રહેતી હતી. એવા વ્યક્તિ પર, એવી સ્ત્રી પર પરમેશ્વરે કૃપા દ્રષ્ટિ કરીને એવી સ્ત્રી ગર્ભવતી થઈ. ધ્યાનથી સાંભળો. તેને ઇબ્રાહીમને સારું તેના ઘડપણમાં જેમ દેવે તેને કહ્યું હતું તેમ ઠરાવેલા સમયે દીકરાને જન્મ આપ્યો. એકવાર તાળી પડે. બીજું વચન બહુ નાનું, બહુ આસાન, પણ એક એક એની અંદર શબ્દો તમે જુઓ. આ વચનની અંદર એટલા સરસ સરસ મજાનું વર્ણન કર્યું છે. પહેલી વાત હતી સારા ગર્ભવતી થઈ, જે થઈ શકતું ન હતું, એટલે જે ના મુમકિન હતું તેના માટે હવે મુમકિન થયું, જે અશક્ય હતું એના માટે તે શક્ય થયું. હવે બીજું શબ્દ જોઈએ એની અંદર